જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા છીએ આપણી સોનેરી લીલુડી ધરતી ઉપર। કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં જશો। આપણે આ ટમેટીનો છોડવો ઉગ્યો તો એક ભર એક જેવડો થયો ભાઈ। એટલે અમે તો વાવ્યો નહોતો પણ ઉગ્યો તો પોર અહીંયા દેશી ટમેટાનો છોડવો હતો ને બહુ ખાધા। એટલે ભાગ્યવાળો કે અટાણા હજી ટમેટા હે લઈ લે એને થોડાક લીધા તો પોર પાછો ઉગજે અને અમે આવી રીતે ટમેટા ખાવડાવજે। એટલે આ ટમેટાને છોડવો ઉપાડી નાખ્યો છે એટલે હવે હરગાવી નાખશું અને પોર નવો છોડવો થાય। આ અમારે સાફ સફાઈ જ હાલતી હતી વાડીની। હવે તો અહીં કીધું કોણ આવશે બિચારું, અમારી વાડી ઉજ્જડ થઈ ગઈ છે। હવે અમારા દાદા વયા ગયા પછી અહીંયા કોઈ આવતું જ નથી એટલે આ અમારી વાડી ઉજ્જડ થઈ ગઈ છે। અને આ ઘઉં વાવ્યા હતા, હવે કીધું માંડવી વાવી તો ભાગ્યવાળો કેવણ કપાસ વાવી તો કીધું કપાસ વાવી તો થોડુંક વહેલું કીધું તો આ હરગાવે જ નહીં અને બધું આ ખાતર અંદર વહી જાત। અમારે માંડવીનો પ્લાન હતો ને કર્યો હવે કપાસનો પ્લાન। અમારા સાગરભાઈને મન બદલ્યું પાછું કે કપાસ માંડવી તો બધાય વાવવાના છે અને આપણે બધી માંડવી નથી કરવી, આમાં આપણે આ 6 વીઘાનો કપાસ કરી કીધું એમ કરો। એટલે આમાં અમારે કપાસનું આયોજન છે અમારી આ સોનેરી લીલુડી ધરતી ઉપર અને જેનું નામ છે આંબાવાડી। આંબાવાડીમાં જૂનું નામ અમારા દાદાના દાદાએ આંબા વાવ્યા હતા, 5 આંબા હતા એ તો કાઢી નાખ્યા। જો અહીંયા આ લાઈનમાંથી આખી જમીન બધાના ભાગ પડી ગયા એટલે આ બધી ભાગલા પડી ગયા અમારી જમીનના। નકર અહીંયા આ વાડી આખો ઉનાળો એ આંબા હોય ને લીલું હોય ને એ ભરવાર બધા પાણી પાવા આવે ને જમાવટ જ હોય। અમારું રહેવાનું જ આ વાડી હતું પણ હવે ભાગ પડી જતા બધાને ટૂંકા કટકા આવી ગયા એટલે અહીંયા હવે કોઈ આવતું નથી। અમારે આ મોટી જમીન હતી એમાં 4 ભાગ પડી ગયા, ભાઈ ભાગે તો આપવી જ પડે એટલે અમારી હવે આ ટૂંકું ખેતર થઈ ગયું અને ઉજ્જડ થઈ ગયું। એટલે હવે આવતા વર્ષે આમાં કપાસનો પ્લાન છે। બધાય કપાસ નથી વાવતા તો અમારે વાવવો છે, શું થાય જોઈ। ઘઉંવાળાનો કપાસ થાય અને ખેતી અમે તો દાંતી મારીને કીધું રોટાવેટર મારશું, નકર સીધા પંચિયા મારી દે તોય હાલે। તો હવે આમાં અમારું આયોજન બદલાવી નાખ્યું છે, એકાદ 2 હાથી વધારે આવશે, બીજું તો શું કરવું। અને હવે બધાય નવરા થઈ ગયા છે। અમારા ભાઈને થોડાક મરચા છે, જો અહીંયા વીણે ક્યાં ગયા, જો આ લાલ ઢગલો દેશીનો છે, જો આ રહ્યા 4-5 જણા બિચારા ખુવાર થાય છે। હવે એને છેલ્લું કામ છે અને હવે ખેતીના કામ એ ઉજ્જડ થઈ ગઈ। હવે ચોમાસું આવશે તો અહીંયા લીલી ધરતી અમારી થાય, ત્યાં સુધી તો આ લીમડા બધાય જો ઘેઘૂર થઈ ગયા છે। ચકલા ને પશુ પક્ષી ને કૂતરા ને એવું બધું બિચારા વાડીએ રહીએ। અમે તો હવે બધાય વયા જાય છે વાડી મૂકી મૂકીને, એટલે અમારી આ વાડી બધી હવે ઉજ્જડ થઈ ગઈ છે। જો કોઈ અહીંયા રહેતું નથી, પાણી આપણા કૂવામાં સારું ભર્યું છે પણ શું કામનું અત્યારે, જો માથે કૂવો ભર્યો છે। હવે ચોમાસું વરસાદ થાય, તૈયારી હોય છે વરસાદની, તો અહીંયા અમે વાડી આવશું અને ખેતી કમ્પ્લીટ કરશું। એ ભાઈ આ બેરલ લઈ જવું છે આપણે, પછી રહી જાઓ ભાઈ અહીંયા તારે ઘઉં ભરવાના છે। આ બેરલ અહીંયા છે। હવે આમાં ભંગાર અહીંયા થયો તો ભેગો બધું નળિયું ને બળિયું જોઈ લો, આ બધી પંપની નળિયું છે। કેટલી નળિયું અમે 10 નળિયું છે, બધી જૂની થઈ ગઈ હતી। હવે બધી જૂની કોઈ અકાલે નહીં, નવી નવી જ કરવાની। આ તૂટી તો કે નવી લઈ આવો શેઠ, આ ભાગ્યવાન કઈ ઉપાધિ ન હોય તોડીને કે હાલો ભાઈ તમે લઈ લ્યો, નવી લઈ લ્યો બાપા, જૂની હાલશે નહીં। કીધું નવી લઈ લ્યો। જૂનું તો પહેલાં તો અમે બેસાડા થીંગડા મારી મારીને હાંકતા, જેમ કપડાને થીંગડા મારતા હવે કોઈ મારે છે એમ ખેતીની અંદર હવે બધું નવું નવું જ, કાંઈ તૂટ્યું નથી, નવું આવ્યું નથી, એટલે એવું બધું છે અમારી આ ખેતી। અત્યારે અમે બાય બાય કહી દઈશી, વરસાદની ત્યારે આવશું। ખેતી થઈ ગઈ કમ્પ્લીટ, હજી રોટાવેટરને ચા નાખવાના છે પણ હજી તપવા દેવી છે, આખરમાં આ બધું કમ્પ્લીટ કરશું। આ બધી જમીન બિચારી એકલી અહીંયા કોઈ આવવાય રાજી નથી, તડકાના કોણ આવે, ખેતી કરવી કોઈને ગમતી નથી, એમાં વાડીએ ક્યાંથી આવે, કોઈ આટો મારવા આવશે નહીં। બિચારી આ જમીન એકલી એની હા આ વાડીએ ઓછું આવવાનું હોય એટલે
એકલી બિચારી ધરતી માતા. અમે થોડાક દિન તો આટો મારશું અઠવાડિયે 15 દી એકવાર, પણ અહીંયા કોરું ખેતર છે એટલે શું આવવું. હવે તો કાંઈ બળદ રાખતા નથી, નકર વાડીએ બળદ હોય એટલે કાયમી જવું પડે. આપણે ઓલી વાડીએ ગાય માતાજી રાખીએ એટલે ત્યાં તો કાયમી આપણે જવું જ પડે. રાખવાનું કારણ જ કારણ કે વાડીએ જવાનું ઈચ્છા થાય. ઓલું જ્યાં ઉજળ થઈ જાય તો વાડીએ કાંઈ આવવાની ઈચ્છા ન થાય. એટલે આવી અમારી ખેતીના કામકાજ હોય. તમારે કેવા કામકાજ વાડીએ રહીએ છે, કેવા વાડીએ રહ્યો એ કોમેન્ટ કરજો. અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો જોવા માટે. અમે ખેડૂત લોકો છીએ એટલે અમારા ખેતીના વિડીયો આવે બાપા. અમે થોડા ઘણા તમને આ ખેતી વિશે બતાવી. જો આ ઘઉંવાળામાં હરગાવી નાખ્યું ને પછી દાંતી મારી દીધી જોરદાર. હવે આમાં કપાસ વાવવું એટલે મારે તો ઈચ્છા છે રાપ કાઢીને અને હમાર મારી દેવું, પછી ચા નાખી દેવું એટલે સીધું ખાતર હોય જાય, ચા નખાય જાય. જેમ ઓછો ખર્ચો આવે એમ જ કરવાનું, પણ એક ફરે જમીનને ઉથલાવી પડે. એટલે આવી એવી ખેતી આપણે કરી નાખી છે. અમારે તો આવી ખેતી હોય. તમારે કેવી મિત્રો ખેતી કરો એ જરીક કોમેન્ટ કરજો. અમે તો આ ઘઉંવાળામાં સીધી દાંતી હરખી કરીને મારી દીધી છે. પછી હવે રાપ મારીને હમાર મારીને સીધા ચા નાખવાના છે. કારણ કે ટેફા ઉખડા નથી એટલે રોટાવેટર કંઈ મારવું નથી. કારણ કે ખર્ચો વધી જાય ને ખેતીની અંદર. જેટલો ઓછા ખર્ચો કરો એટલો હાલે. પહેલાં તો બળદ રાખતા એટલે થોડાક દી રાપ કાઢતા, એ જમીનને તપવાની હોય. પણ હવે એવું કાંઈ છે નહીં, કારણ કે બળદ કોઈ રાખતા નથી અને ટ્રેક્ટર રાખવા બધાને મોંઘા પડે. કારણ કે વીઘે 250-300 રૂપિયાનો ખર્ચો થાય. હવે ખેતીમાં કાંઈ એટલી બધી વળતર નથી એટલે કાંઈ રાપવું 15-20 દી આખવી પોહાય નહીં. એકાદી વાર રાપ આખશું એટલે અમારી ખેતી કમ્પ્લીટ. હાલો આજનો અહીંયા બ્લોગ પૂરો કરશું. જય જવાન જય કિસાન.